સગવડ આપે. હવે મારો દાખલો આપું બેન, પ્રેક્ટિકલ થઈ ગયું મને, કે મારી પાસે ભગવાનની દયાથી તમને ખબર છે કે એવું કુદરતે છપ્પર ફાડ કે દિયા હે કે મારી પાસે 10 કરોડની રોલ્સ રોયસ છે અને BMW અને મર્સિડીઝ ડઝન બંધી છે, 2 ફરારી છે. હવે આ બધી જે તમે કાર નામ આવડતું હોય ને એ અમારી કંપની પાસે છે, જે કોઈ આવડતું હોય. ભગવાનની આટલી કૃપા છે. હા, ટેસ્લા છે. અરે એ તો પછી હવે હું તમને કહું, મને લીવરનો પ્રોબ્લેમ થયો, મારી 10 કરોડની રોલ્સ રોય પડી રહી 6 મહિના, કાંઈ આવી. એટલે ભાઈ પૈસા સુખ આપતા હોય, રોલ્સ રોય સુખ આપતી હોય તો કેમ નો આ સુખ આપ્યું મને? એટલે પૈસા બહુ જરૂરી છે. વેદમાં ભગવાને લખ્યું છે 2 હાથે કમાઓ અને 4 હાથે વાપરો. એટલે કમાવાનું તો વેદમાં હોત લખ્યું છે. આપણો વેદ એટલે હિન્દુ ધર્મનો મેઇન ગ્રંથ, હિન્દુ ધર્મનો પાયો. કમાવાનું તો કીધું જ છે. એટલે પૈસાની અવગણના નથી, પૈસા ખરાબ નથી, પૈસાની જરૂર છે જ. પૈસાથી આપણે આ માનો કે લીધી હતી આપણે આજે, એટલે જ આપણે ગાડીમાં અહીંયા આવ્યા. પણ ગાડી અહીંયા લાવી એ સાધન છે. ગાડી હારી બહુ છે. હું અમારા બધા યંગસ્ટરોને ભેગા કરીને સમજાવું કે ભગવાનની દયાથી આપણી પાસે અત્યારે 100 ગાડી છે, બરાબર છે. હવે તમને એમ થાય કે ગાડી મળી ગઈ ને એટલે દાદાજી અમને બહુ મજા આવી ગઈ, કાકા અમને બહુ મજા આવી, મામા બહુ મજા આવી. આ જીવન નથી. જીવન આપણું ફેમિલી છે. કેમ કે આ ગાડી જો જીવન હોય, આ ગાડી જ સુખ આપતી હોય તો આપણે એને કોઈ દે હોલમાં લઈ ગયા, એને કોઈ દે બેડરૂમમાં લઈ ગયા, ત્યાં તો આપણા ફેમિલી જ કામ આવે. હોલમાં આપણા મા બાપ બેઠા હોય, દીકરા બેઠા હોય, આપણે જમતા હોઈએ ઘરમાં, ત્યાં એ સુખ આપે. આનું સુખ સીમિત છે. અહીંયા ગેરેજ સુધીનું જ છે. એ સર્વસ્વ નથી. સર્વસ્વ આપણું સુખ છે, આપણું કુટુંબ, આપણા માનવતા. માનવ એટલે બેને જે કીધું ને એમ પૈસા બહુ જ મહત્વના છે પણ સર્વસ્વ નથી. એટલે હંમેશા, હમણાં આપણે પેલું મેં સેન્ટેન્સ બોલવામાં આવ્યું ખબર કે સમજણ વગરનું જીવન નકામું. મેં એવા જોયા છે કે કરોડપતિ નહીં, અબજોપતિ હોય પણ એ દુઃખી હોય. અને હાવ આપણો વર્કર હોય, 20,000 જ મહિને કમાતો હોય પણ આમ એને ઘરે જ આવો ને તો આમ આનંદની સોળું ઉડતી હોય. મા બાપ બેઠા હોય, મા બાપની હારે જમતા હોય, નાના નાના છોકરા રમત કરતા હોય. એવું નથી કે મોટા રમકડા આવે તો જ છોકરાને રમાય. ભાઈ અમે નાના હતા ત્યારે બળદ બનાવતા, આવા મળતા નહીં કે આવા રમકડા મળે એવા, તો ગારાના જ બનાવતા અને બાજરાની મોલીખડા બાજરાના. અને અમને એટલો જ આનંદ જેટલો અત્યારે છોકરાઓને 5,000 ને 10,000 ને 20,000ના રમકડામાં મજા આવે છે ને, એટલી જ ગારાના બળદ અમે બનાવતા ને મજા આવતી. કારણ કે સુખ દુઃખ મનના ખેલ છે. સુખ દુઃખ એ તો ફરતા રહે છે. મને જ્યારે સાઇટ મળી 2003માં અમારી કંપનીને DTCની અમે મેમ્બર બન્યા, ત્યારે નેશનલ પત્રકારોએ પૂછ્યું, મીડિયાવાળાએ, કે તમારા જીવનમાં એકદમ સુખ હોય ને આનંદનો દિવસ કયો? તો મેં એમ કીધું કે હું 11 વર્ષનો હતો, પહેલી વાર સાયકલ મારા હાથમાં આવી, મારા મોટા ભાઈ લાવ્યા હતા તે, અને સ્કૂલના પગથિયે ઊભો રહી અને સીટ ઉપર તો પેડલે પગ આબે એમ નહોતું એટલે આગળ દાંડી ઉપર બેઠો અને પહેલું પેડલ માર્યું અને એ 50-100 ફૂટ જે મેં વ્હીલ ઉપર ગતિ કરી એના એટલો આજે એક પણ દિવસ કે એક પણ એટલો આનંદ આવ્યો નથી. એટલે ભાઈ સુખમાં મારો 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 આનંદી સાયકલમાં હતો. હવે આજે મારે સાયકલ લઈને અહીં આવવું પડ્યું હોય તો
એટલે સુખ દુઃખ સાયકલમાં નથી, આપણા મનના ખેલ છે. તે મારું મન એવું હતું, ભાડ્યું નહોતું, વ્હીલ ઉપર કોઈ દે ગતિ કરી નહોતી, ઓલા પૈડા ફેરવતા હતા, પણ આ ગતિ કરી નહોતી. તો પહેલી વાર જિંદગીમાં ગતિ કરી, એટલે એ સુખ દુઃખ મનના ખેલ છે. પૈસા સર્વસ્વ નથી, પૈસા નેસેસરી છે, જરૂર છે, સાધન એનાથી જ મળે. પણ સમજણ, જો માનો કે આપણે 3 ટાઈમ ખાઈએ છીએ, તમે કોઈ દે કલ્પના કરી કે કદાચ આપણો સિદ્ધાંત છોડવો નહીં, હોનેસ્ટી છોડવી નહીં, અને આપણે ગરીબી રહી હોય અને 3 ટાઈમને બદલે એક જ ટાઈમ ખાવાનું મળે, તો એ સુખમાં ખામી હું ભાઈ? એક ટાઈમ ખાવ તો હું તકલીફ? ઉપરથી શરીર સારું થાય 3 ટાઈમને બદલે. તો એ સુખ હંમેશા સમજણમાં જ છે. એટલે સંપત્તિ આવી ગઈ એટલે આપણે જેટલું ખાવું હોય એટલું ખવાય એમ છે. કાંઈ ખવાય છે ભાઈ? નકર રોજ લાખ રૂપિયાનું ખાવું હોય તો અત્યારે આપણે મુકેશભાઈ અંબાણી છે, રોજ 1 કરોડ રૂપિયાનું ખાય તેને ક્યાં કોઈ ના પડે? ખવાય? એ જેટલું ખવાતું હોય તમે ખાવ એટલું એ ખાય ને એટલું ગોવિંદ કાકા ખાય. એના કરતાં જો આ મહેશભાઈ ને આ શૈલેષભાઈ ને આ લોકો રાકેશભાઈ ને એ જાપતે વધારે ગોવિંદ કાકા કરતા. એ વધારે સુખી. આમાં બીજું કાંઈ ગણિત જ નથી. આમાં રૂપિયાની હારે કોઈ દે કાંઈ સંપત્તિ હારે સુખ દુઃખને લેવા દેવા. હા, ઈગો મોટો થાય, અભિમાન મોટું થાય, અને માણસને કોઈને અજ્ઞાન મારે, કોકને જ્ઞાનનું અભિમાન મારે. એમ ડોંગરીજી મહારાજનું આ સેન્ટેન્સ છે કે કોકને બિઝનેસ કરતા થયા. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અજ્ઞાન કોકને મારે ને કોકને જ્ઞાનનું અભિમાન મારે. એટલે આપને અભિમાન ન આવી જાય. આઈ એમ સમથિંગ, મને બધું આવે, આ બાપુજી મને કાંઈ નહીં કહેવાનું, બા તમારે મને કાંઈ કહેવાનું નહીં. અને પતિદેવને હા મારે ટાઈમ હોય ત્યારે જ થાય, એ તમારે મને કાંઈ કસકસ નહીં કરવાનું. છોકરાઓને આમ ઝાપટતા મારતા જાય તો આ તમારું સ્ટાર્ટઅપ ખોટું. સ્ટાર્ટઅપ હાસું તો પહેલાં કુટુંબ હસવાય તો.